મનના હજાર વિચાર અને એમાં પણ કામનો છે ઘણો બધો બોજ. સૌથી મહાનતમ લોકો છે આ દુનિયાના કે જે શબ્દને ખાલી બહાર લઈ આવવા માટે, જે શબ્દને ખાલી લખવા માટે છે હજારો વર્ષો લાગી ગયા છે. એ શબ્દ છે. જો જે કોઈ પણ વ્યક્તિ છે અંદરથી સરળ હશે, અંદરથી જબરદસ્ત હશે, તો એ કોઈ પણ કામ કરશે એ જબરદસ્ત જ હશે. મનના હજાર વિચાર અને એમાં પણ કામનો છે ઘણો બધો બોજ. ખાસ કરીને અત્યારનો જે સમય છે આ સમય વિદ્યાર્થીઓ માટે છે એ ઘણો કપરો છે. કેમ કે સાથોસાથ વિદ્યાર્થી પાસે જેટલી ફેસિલિટીઝ છે, જેટલી સોશિયલ મીડિયાની એપો ઉપલબ્ધ છે, ભણવા માટે પણ ઉપલબ્ધ જેટલી એપો છે, એના કરતાં વધારે છે એને ગેરમાર્ગે દોરાય એવી એપ્લિકેશન છે, એવી એપ્સ છે એ મોજૂદ છે. વિદ્યાર્થીઓ માટે કપરો સમય છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ કપરો સમય હોય ત્યારે આપણે થોડુંક ધર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ધર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે યોગ્ય છે. કેમ કે જેટલા બળવાન વ્યક્તિત્વ આપણે આ ઇતિહાસમાં જોઈએ છીએ, જેટલા બળવાન લોકો છે આ ધર્મએ આપને આપ્યા છે, એટલા બળવાન લોકો છે આ દુનિયામાં ક્યારેય કોઈને નથી આપ્યા. તમે શરૂઆતની દોરથી લઈ લો તો ભગતસિંહથી માંડી, તમે સુભાષચંદ્ર બોઝને લઈ લો, એની આગળ જાઓ તમે મહારાણા પ્રતાપને લઈ લો, તમે બુદ્ધને લઈ લો, તમે ઓશોને લઈ લો. અનહદ એવા લોકો છે કે કદાચ આપણે એવા બધા લોકોનું આપણે નામ લેવા બેસીએ તો ઘણો બધો સમય છે પસાર થઈ જાય છે. આ ધર્મએ છે સૌથી બળવાન વ્યક્તિત્વ એ છે આપને આપ્યા છે. અને એટલા જ માટે આ સમયમાં છે બાળકો પાસે ધર્મ હોવો બહુ વધારે જરૂરી છે. જો જે કોઈ પણ વ્યક્તિ છે અંદરથી સરળ હશે, અંદરથી જબરદસ્ત હશે, તો એ કોઈ પણ કામ કરશે એ જબરદસ્ત જ હશે. અને જે વ્યક્તિ અંદરથી ફૂટેલો છે, જેની અંદર નીતિ નથી, જેની અંદર અભ્યાસ કરવાની ઝંખના નથી, જે એ માનસિકતા સાથે બંધાયેલો છે કે મહેનત થોડી કરવી છે, પરિણામ બહુ બધા જોશે, મહેનત થોડી કરવી છે, કાયરનું ધન ભેગું કરવું છે, મહેનત થોડી કરવી છે, પરંતુ અપેક્ષા છે ઘણી બધી છે, અપેક્ષા છે બહુ બધી રાખે છે, ને કામ જે કરવાનું આવે તો કાયર બની જાય છે. હવે આ માનસિકતાવાળો જે વ્યક્તિત્વ છે કોઈ પણ ફિલ્ડમાં કરે, કોઈ પણ ફિલ્ડમાં જાય, આ વ્યક્તિ છે 2 નંબરનું જ કામ કરવાનો છે. આ વ્યક્તિ ક્યારેય નીતિથી કામ કરી જ નથી શકવાનો. કેમ કે આ માનસિકતાની વાત આવે. અને જે કોઈ પણ વ્યક્તિની માનસિકતા જો બાળપણથી જ સર્વશ્રેષ્ઠ છે, જો એને એક ઘડો હોય જેને શેપ આપવો પડે, એને આકાર આપવો પડે. કાચા ઘડાને તમે આકાર આપી શકો, પરંતુ જો પાકો એક વખત ઘડો થઈ ગયો તો એનો આકાર આપવો થોડોક અઘરો છે. એટલા માટે જરૂરી છે કે જે કોઈ પણ પુખ્ત વયનો બાળક છે કે જે ધીરે ધીરે મોટો થઈ રહેલો છે, ખાસ કરીને એના જીવનમાં છે વેદાંત અને ઉપનિષદ મળે, ખાસ કરીને એના જીવનમાં ભગવદ્ ગીતાનો સમાવેશ થાય તો એ વધારે યોગ્ય છે. અને આ એવું નથી કે ખાલી હિન્દુ લોકો માટે છે અથવા અન્ય કોઈ લોકો માટે છે. નહીં, હિન્દુ મુસલમાનની વાત જ નથી. વાત છે અહીંયા મનુષ્ય બનવાની, વાત છે અહીંયા શ્રેષ્ઠતમ દરજ્જાનો વ્યક્તિત્વ બનવાની. જે અંદર શ્રેષ્ઠ છે એ બહાર જ શ્રેષ્ઠ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે ઉદાહરણના રૂપે તમે લઈ લો કે કોઈ સોફ્ટવેર ડેવલપર છે, સોફ્ટવેર ડેવલપર પોતે ડેવલપિંગ કરે છે, પોતે એપ્લિકેશન બનાવે છે, પોતે એક એવી એપ પણ બનાવી શકે કે જે ક્યારેય બાળકો માટે છે ફાયદાકારક છે જ નહીં, હંમેશા માટે બાળકો માટે નુકસાનકારક છે. જેમ કે તમે રમીની એપ્લિકેશન જોઈ લો, અત્યારે જે પૈસા ભરીને ફટાફટ પૈસા બનાવવા, જલ્દી પૈસા બનાવે એવી એપ્લિકેશનો આવે છે, આ બી ડેવલપરે જ બનાવી છે. અને એ એપ્લિકેશન બી ડેવલપરે જ બનાવી છે, જેમાં તમે ઓડિયો બુક સાંભળી શકો છો, જેમાં તમે ભગવદ્ ગીતા છે વાંચી શકો છો, પીડીએફના રૂપે તમને મોજૂદ થાય, બહુ ઓછા ભાવમાં છે. એની પ્રાઇસ 600 રૂપિયા હોય તો તમને 50 રૂપિયા મેં પુસ્તક મળે ને, એ બી તમે વાંચો જ છો ને. આ બી એક ડેવલપરે જ કર્યું છે ને, કે બીજા કોઈ વ્યક્તિત્વએ કર્યું છે? મને તમે સમજાવો. આ બી એક ડેવલપરે જ કર્યું છે. એટલે જે કોઈ પણ વ્યક્તિની અંદર શ્રેષ્ઠ છે એ વ્યક્તિત્વ શ્રેષ્ઠ જ બનશે. અને જે કોઈ પણ વ્યક્તિની અંદર છે નીતિ નથી, જીવનના સિદ્ધાંતો નથી, નિયમ નથી, એ વ્યક્તિ પણ એવો જ બનવાનો છે. એટલા માટે જરૂરી છે કે ધર્મ ઉપર ચાલવું. મનુષ્યને મનુષ્ય બનાવવાનું કામ કરે છે ધર્મ. હવે મનુષ્યને મનુષ્ય બનાવવાનું કામ કેવી રીતે ધર્મ કરી શકે? આપણે સ્પષ્ટ રૂપે વાત સમજીએ કે મનુષ્ય આપણે બધા કહેવાય છીએ, આપણે મનુષ્ય કહેવાય છીએ, પરંતુ હકીકતમાં આપણે મનુષ્ય છે નહીં. મનુષ્ય કહેવાય છીએ, મનુષ્ય છે નહીં, એટલું હંમેશાના માટે યાદ રાખવું. અને મનુષ્યને મનુષ્ય બનાવી શકે એ ધર્મ સિવાય એ વસ્તુ સંભવ નથી, એ સત્ય સિવાય એ વસ્તુ સંભવ નથી. સત્યને નામ તમે ના પરખી શકો, સત્યનું ના તમે વર્ણન થઈ શકે, એના રસ્તે ચાલી શકાય છે. હા, સાચું શું છે ખોટું શું છે બધાને ખબર જ છે ને.
તમને પણ ખબર છે સાચું શું છે, તમને પણ ખબર છે ખોટું શું છે, પરંતુ એ રસ્તે ચાલવું કે નહીં એ પછી આપણા જીવનમાં જે એક અંદર પડેલું હોય ને તત્વ બહાર આવતું હોય. હવે સમય છે બીજ રોપવાનો. જો અત્યારે સારા બીજ રોપાશે તો ભવિષ્યમાં છે એ સારા ફળ તમને મળશે. અને એટલા માટે આજના દિવસે આપણે શરૂઆત કરીએ જે સૌથી મહાનતમ લોકો છે આ દુનિયાના, કે જે શબ્દને ખાલી બહાર લઈ આવવા માટે, જે શબ્દને ખાલી લખવા માટે છે હજારો વર્ષો લાગી ગયા છે. એ શબ્દ છે. અને જ્યારે આપણે એની પહેલી લાઈન છે આપણે એની શરૂઆત કરીએ તો પહેલી લાઈન જ છે એક વિસ્ફોટ સમાન છે. પહેલી લાઈન જ છે જે તમારા જીવનમાં છે અનહદ મહત્વપૂર્ણ છે, એ ફાળો ભજવી શકે છે. ખાસ કરીને મારે શબ્દોને તમે ધ્યાન આપજો કે મનુષ્ય રૂપે આપણો જન્મ થઈ ગયો છે, પરંતુ આપણે મનુષ્ય બન્યા નથી. આપણે આપણા હક માટે છે એ લડી નથી શકતા, આપણે સંઘર્ષ કરી નથી શકતા, આપણે સંઘર્ષથી ભાગીએ છીએ, ડરી ડરીને જીવન જીવીએ છીએ. પરંતુ જીવનનું આ નામ નથી. અને આ જીવન બની ગયું છે ને એટલા જ માટે જરૂરી છે કે તમારી અંદર એક એવું બીજ રોપવું છે કે જે છે એ તમને ભયરહિત બનાવી શકે, તમે લડી શકો, તમે સંઘર્ષથી થાકો નહીં. એટલા માટે જરૂરી છે. સૌથી પહેલાં શબ્દની લાઈન છે કે મન કે મતે ન ચાલીએ. ખાલી લાઈન બહુ નાની છે પરંતુ બહુ મોટા શબ્દ કહી જાય છે. બહુ નાની લાઈન છે પરંતુ બહુ મોટા શબ્દ કહી જાય છે. મન કે મતે ન ચાલીએ. 1000 વિચાર અને એની સામે એક તમે. 1000 વિચાર અને એની સામે એક તમે. જીવનમાં તમારું સંઘર્ષ કેટલું મોટું છે, જીવનમાં તમારા લક્ષ્ય કેટલા મોટા છે એ ઉપર છે આ લાઈન પૂરી આધારિત છે. તમે જીવનમાં કેટલું મોટું લક્ષ્ય છે પસંદ કરો છો, કેટલો સંઘર્ષ તમે જીવનમાં પસંદ કરો છો, એના મુજબ આ પૂરી લાઈન છે એ ડેડિકેટેડ છે. મન કે મતે ન ચાલીએ. શું વાત કહેવા માંગે છે, શું સ્પષ્ટતા છે. ગહેરાઈ જો તમે શબ્દની કે મન કે મતે ન ચાલીએ એટલે સ્પષ્ટ રૂપે આપને ખબર પડે કે પહેલાંનો જે સમય હતો એ સમયમાં પણ લોકોના મન છે વિરોધ કરતા હતા. અત્યારે જેવી રીતે બાળકો છે વાંચવા માટે બેસે છે, અત્યારે જેવી રીતે છે કોઈ 32-35 વર્ષનો વ્યક્તિ છે કામ કરવા માટે બેસે છે, એના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય, પરંતુ તમે કયા વિચારને છે મહત્વ દો છો એ સૌથી વધારે મહત્વપૂર્ણ વાત છે. તમારા 24 કલાકની જે ઘડિયાળ છે આ 24 કલાકની ઘડિયાળમાં છે તમારા જીવનમાં સૌથી વધારે મહત્વપૂર્ણ શું છે અને સૌથી વધારે મહત્વપૂર્ણ શું નથી, એનો રેશિયો છે ને એ જીવનમાં તમે આંકતા શીખી જાઓ. હું તમને કહું કેવી રીતે. તમે કામ કરવા બેઠા, તમને વિચાર આવ્યો કે હવે મારે સોશિયલ મીડિયા ખોલવું છે, હવે મારે ઇન્સ્ટાગ્રામ ખોલવું છે. પરંતુ જો તમારું લક્ષ્ય મોટું હશે તો તમે સૌથી પહેલાં લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો કે શું મેં મારી જાતને કમિટમેન્ટ કર્યું છે કે આ સમયમાં એટલું કામ પૂરું કરવાનું છે, આજના દિવસે એટલા કામ પૂરા કરવાના છે, તો જ હું જે જગ્યા ઉપર જવા માગું છું એ જગ્યા ઉપર પહોંચીશ. આ સિમ્પલ લાઇનની વાત છે. તમે તમારા લક્ષ્યને ભૂલી શા માટે જાઓ છો? કેમ કે લક્ષ્ય જ એવડું છે કે જે લક્ષ્ય બહુ નાનું છે. લક્ષ્ય તમે મોટું બનાવશો ત્યારે છે તમારા સમયની અછત થશે. અત્યારે તમારી પાસે ભરપૂર સમય છે વેડફવા માટે, અત્યારે તમારી પાસે ભરપૂર સમય છે સોશિયલ મીડિયામાં સ્પેન્ડ કરવા માટે, અત્યારે તમારી પાસે ભરપૂર સમય છે રખડવા માટે, મોજ કરવા માટે, આનંદ કરવા માટે. પરંતુ એક આનંદ છે, એક એવો આનંદ હોય છે કે જેમાં તમારે ફ્રેશ થવા માટે બહાર જવું પડે કે આજે મજા નથી આવતી. અને એક આનંદ એ હોય છે કે જે તમારી અંદરથી પ્રગટ થતો હોય. યાદ કરો તમારા એ દિવસને કે જે દિવસે તમે મન લગાવીને કામ કર્યું હતું, પૂરા લોહી લગાડીને તમે કામ કર્યું હતું, અને તે દિવસે તમારો આનંદ જો કેવો હતો. એ આનંદ અંદરથી નીકળતો હતો. ભગતસિંહને દેશ માટે કુરબાની આપવી છે, બલિદાન દેવું છે, એ વાત અંદરથી નીકળે. ધક્કા ગાડી છે એ ધક્કા ગાડી ક્યારેય દૂર સુધી ના જઈ શકે. એટલા માટે તમે તમારા લક્ષ્યને યાદ કરો. મન કે મતે ન ચાલીએ. મન વિરોધ કરવાનો છે. તમે કામ કરવા બેસશો, મન વિરોધ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્ર. અને હું આગળ પણ તમને કહું છું કે કેવી રીતે છે આ મન વિચાર કરે છે એને રોકી શકાય, કેવી રીતે છે એને રોકવાનો સૌથી સરળ ઉપાય એ જ છે. અને હમણાં થોડીક જ ક્ષણમાં હું તમને સૌથી વધારે મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યો છું. એ મહત્વપૂર્ણ વાત તમારા જીવનમાં બહુ મોટો રોલ પ્લે કરશે. તમને સ્પષ્ટતા દેશે કે આ વસ્તુ પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે તમારે ધ્યાન કેન્દ્રિત ના કરવું જોઈએ. એક વાત આપણે સ્પષ્ટપણે સાંભળી લઈએ.
જાણી લઈએ કે મન જે વિચારનો વિરોધ કરે છે ને એની તીવ્રતા કેવી રીતે ઘટાડી શકાય. આ તીવ્રતા ઘટાડવા માટે છે અભ્યાસ સિવાય તીવ્રતા ઘટાડી ના શકાય. આ સંભવ નથી. બધી વસ્તુમાં અભ્યાસ લાગે ને. તમે કોઈ નવો ધંધો ચાલુ કરો તો 1-2 વર્ષ એને સાયકલમાં આવતા લાગે, પછી એ તમને ફળ દે. 2 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, તમારે જેવડો ગ્રોથ જતો હોય એટલા વર્ષ લાગે, તમારે લોહી રેડવું પડે. કોઈ વિદ્યાર્થી છે હવે 10મા ધોરણમાં આવી ગયા તો શું ખાલી 10મા ધોરણમાં આવ્યાથી એ 10મું ચાલુ કરી દે છે? નહીં. એના પાસ્ટના જેટલા વર્ષના છે એ બેઝ શું છે, એને કેટલી મહેનત કરેલી છે, બધી જ મહેનત 10મામાં કામ લાગવાની છે. હા, એવી જ રીતે જો આપણે અત્યારે બીજ વાવશું તો એ આપણને ફળ દેશે. તમે આ કન્સેપ્ટ છે, હું એવી આશા રાખું છું કે આજના દિવસે તમે આ કન્સેપ્ટ બહુ સારી રીતે સમજી લો. વ્યક્તિને જીવનમાં એટલું લડતા શીખી રહેવું જોઈએ કે પછી ક્યારેય એને જીવનમાં યુદ્ધ લડવા જ ના પડે. યુદ્ધ ક્યાં ના લડવા પડે? આ મનના વિચારોના જે યુદ્ધ છે ને એ લડવા ના પડે. હા, એટલે આપણે સમજીએ કે મન જે વિચારનો વિરોધ કરે છે, સૌથી પહેલાં તો એને સહન કરતા શીખીએ. તમે એક વખત જો તમારા મનને છૂટછાટ આપશો તો એ 1000 છૂટછાટ લઈને તમારી પાસેથી નીકળી જશે. એટલે મનને છૂટછાટ આપવાનું બંધ કરી દો. આજે તમને 5 મિનિટે તમને ક્રેવિંગ્સ થાય છે, તમે ખાઈ લો છો. 5 મિનિટે ને 5 મિનિટે તમે સોશિયલ મીડિયાની એપ છે એ તમને જોવાનું મન થાય, તમે જોઈ લો. આ ઘટના છે ને એ જીવનમાં બંધ કરી દો. અને હવે જઈએ છીએ આપણે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર, કે જે મહત્ત્વપૂર્ણ મુદ્દો છે એ બહુ મોટો ફાળો આપી શકે છે તમારા જીવનમાં.